સીતારામ બધાઈને સવારના હજી 7:30 વાગ્યા છે અને બા અટાણની અંદર હુતા હુતા મને રાયડું પાડે છે, અહીંયા બેસી જા, આ કંઈ કામ નથી. અને મારું કંઈ કામ છે જો એ બસ જો આમ કરવું એને મારી પાસે બેસીને હું એની પાસે બેઠી રહું. 7:30 વાગ્યામાં જો બોલતા તો કાંઈ છે નહીં. હવે આપણે બીક લાગે શું કામ હશે એટલે આપણે હળી કાઢીને એની પાસે આવીએ, હે ચાલુ કરી દઈએ. બીજા નોરતાની બધાને શુભકામના. મા જગદંબા બધાને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે અને દરેકને નિરોગી રાખે. જો ખોરામ હું બોલો જો અહીંયા સડવું હે ને માથામ ખોરા જો છે ને, જો દેખાય તમને? જો નાનું મારું બેબી જ થાવું હે ને પછી હું હજી 7:30 જ થયા. માથું હજે ઓયરું બોયરું કાંઈ છે નહીં. ઉઠી બ્રશ કર્યું. રજા હતી આજે, સોમવારે રમજાની જ છે તી, તો ઉઠીને એની બાજુમાં જો એ ચાલુ કરે. બ્રશ કર્યું, ચાય પીધો નથી હજી, માથું ઓયરું, ઉઠી બ્રશ કર્યું અને તા તો મને જોઈ ગયા. હવે એને આમ હોવું છે બોલો, માથા માથ ફેરાય, મન ખંજવાય. જો આ ક્યાં ભાવની લેણ દેણી છે મને સમજાતું નથી કાંઈ. છોકરું આમ ન કરે. મજા આવે, હા પાડે, મજા આવે જો હા પાડે. સુઈ જાઓ, બસ સુઈ જાઓ, ખોરાક સુઈ જાઓ. હું બેઠી રહી, મારા વાહો દુખીએ ને ત્યાં ઊભી થાય હો. આ દ્રશ્ય જોવે ને, આ ગઢપણ હોય ને, ગઢપણ એ નાના બાળક છે એવું હોય. નાનું બાળકને કેમ એની માં ગમતી હોય, પાસે બેઠી રહીએ તો એ માને કાંઈક એવું જ લાગે છે મને કે એની બાજુમાં બેસીએ. જો ઓસીકુથી ત્યાંથી આઘોઈને એનો પગ મૂકી અને એ મારા ખોરામાં ચડી ગયા. અને માણસો એમ કહે કે વિડીયો બનાવવા માટે બાને, જે માણસ વિડીયો બનાવવા માટે બાને લેતા હોય ને એ માણસ સેવા ન કરે, એ ખાલી વિડીયો પૂરતા રહીએ. અમારે તો 24 કલાક આમનામ ચાલુ હોય આ પ્રકરણ. અને હું આમ કરું, બાને મગજ નથી કે એની મેળે મારા ખોરામ ચડી જાય. બાનું બિચારાનું તો સુખતા જ નથી, કહેવાય નહીં, બોલતા નથી, પછી વાત પૂરી થઈ ગઈ ને. છતાંય કોઈ આવે, ગમે એ આવે, પૂછે ઓળખો બા. એટલા હમણાં અમારા હગાવાલા આવતા હતા, કોઈને બા ઓળખતા નહોતા. મને જોવે ને એટલે એ ચાલુ કરે. હજી મારું નામ એને મોઢે સરસ આવડે, જ્યોતિ, જ્યોત્સના નથી કહેતા, જ્યોતિ જ કહે મને. એ હોઈ ગયા જો કેમ કરે. ઓશીકો મૂકીને ખોળામાં શું મજા આવતી હશે? આ ઓશીકો મૂકીને ખોળામાં કઈ મજા આવે? આ કામ કોણ કરશે? લાખીબેન જો ઓશિકામાં નથું ને અહીંયા સડવું. મારું છે ને કંઈક ઓલા ભાવનું ઋણ બાકી છે બાયરે, બહુ બા પાસે કદાચ મેં સેવા લીધેલી છે એટલે હું એ પૂરા કરું છું. સેવા તો કાંઈ કરતા નથી આપણે, પણ ટાઈમ આપણો જે છે ને, કામવાળી નથી મારે, બધું કામ હાથે કરવું પડે છે ને. હજી એટલી હું અહીં નથી કે આપણે કામવાળી રાખી શકીએ, પણ તકલીફ પડે થોડીક. એકલા ને એકલા હોય ને એટલે ટાઈમની કિંમત બહુ હોય. ટાણે અત્યારે મસાલાનું, ઘઉંનું બધી સિઝન હાલે છે, પણ હજી કાંઈ એટલે કાંઈ કર્યું નથી. ધીમે ધીમે થાય. જીરું આવેલું, તડકે તપાવેલું આજે મૂક્યું ને એની અઠવાડિયું થયું છે, પણ હજી એ સાફ કરવાનો. કાલે રવિવાર હતો ને તોય વારો નહોતો આવ્યો. આજે લાગે વારો આવે એવું લાગતું નથી. વેકેશનમાં થાય. જો વિચારો કે વસ્તુ કોઈ આપે પણ એને હમી કરવાનો ટાઈમ આપણી પાસે નથી. હવે નામ જ હું પૂછજો, હમણાં એ ઊભી થાવ ને એટલે એ ચાલુ કરે. કેવી મજા આવે એને જો માથામાં કોક હાથ ફેરવે, એને ના મજા આવે? ભગવાન આખા જગતની સ્ત્રીઓ છે ને એને સતબુદ્ધિ આપે. અને અંત સમયે માતાજીને પ્રાર્થના મારી બીજા નોરતાની કે આપણા ઘરની અંદર રહેલા વૃદ્ધોના અંત સમયે અથવા છેલ્લો જેનો વૃદ્ધાવસ્થાનો કાળ ચાલતો હોય એ સમયે દરેકને સતબુદ્ધિ આપે,
કે એના મા બાપને સારી રીતે સાચવે અને એને ભરપૂર પ્રેમ આપે. આવજો. સીતારામ. હલો સીતારામ બધાને. આ છોકરો રિહાણોસ અને રિહાવાનું કારણ શું છે રુદ્ર? રુદ્ર મને બતાવે એટલે સોલ્વ થઈ જાય. મારા હામું જોઈને કે આજે રવિવાર છે, નોરતા કરવા આવ્યા છે બાપ દીકરો ભાઈ. ચૈત્ર મહિનાના નોરતાની બધાને ખૂબ ખૂબ શુભકામના. આજે છે રવિવાર. વિડીયો મળશે તમને સોમવારે વિડીયો મળશે ને? હા, આજે આવી ગયા મહિના દિવસે બાપ દીકરો બે. હમણાં ક્યાં ઘરે આવો જ ક્યાં તું? હા હા, એ આમ જોતો ભાઈ રુદ્રભાઈ, આમ જોવો જોઈએ હું પ્રોબ્લેમ છે ઈ કે એટલે સોલ્વ થઈ જાય. મને કે તો સોલ્વ થાય, નકર નહીં થાય. શું લેવું તારે એમ કે જોઈ? કઈ સાયકલ લેવી? હે તમે હામું જોઈને વાત કરતો તો કઈક સોલ્યુશન આવે. આંજણી મટી ગઈ ને તે કાનઠ લઈ દેતો સાયકલ. તને કીધું કે સાયકલ લઈ દેતો નથી લઈ દેતો? હાથી લઈ જ લેવાની તો લે. કેદી નો લેવું કરે. પોતા માટે બધું લઈ આવે, છોકરા માટે એક સાયકલ નથી લઈ દેતો. બધે છોકરા પાસે છે ને, ઈ તો ઝીણકા પૈડા વાળી છે. ઝીણકા પૈડા વાળી છે. હા, તો આ બે ભંગાર દઈ દેવાય, નોલી નવી એક લઈ લેવાય. એક ફેરાનો ખર્ચો જરાક મોટી લેજો પછી એને હાલે. હવે મોઢું હરખું રાખ એટલે લઈ દે છે. એનું નામ છે કઈ એટલસ કે હીરો કે ગેરવારી કે પૈડાવાળી કે પૈડા વિનાની? શું નામ? જાડા પૈડાવાળી. આ શું છે બધું? આમ ક્યાં ગયા તા તમે બધા આ હોના રૂપા પહેરી પહેરી? તો ગામમાં રખડો. હા હા, સારું કર્યું આવ્યા તું. જમીન જાજો. જમવું રુદ્રક? નથી જમવું? નથી જમવું તો થયું. તો અમે તમારું બનાવવાના શાક રોટલી બનાવીએ. માતાજીને ધરવી હતી, ખીર કરે થોડીક. બીજું કઈ આજ હવે એકટાણું જમવાનું છે આખા દીમાં. હવે આજ 9 દી લગી. આજ રવિવાર છે, આવતા રવિવારે બીજું શું ખાવું? 12 ભાતનું ભોજન. હજી તો નવરી નથી થઈ. 12 ભાતનું હીરો બનાવું ખાવું? મુનથાર ને અટાણે ટાઈમ નથી ભાઈ. એવા ખોટા માખણ મારતા મને આવડતું નથી. જાડો લોટ છે તો લાડવા થાય એટલો જાડો લોટ છે નહીં. કઈક નવીન બનાવો તો ખાઈએ. એવું મગ ભાત વળી થાય? ઈ કાંઈ નો થાય એમ. ઈ ખાલી મગ ભાત ખાવા હોય તો કરું. મગ ભાત ખાવા હોય તો કરું. બીજું કઈ ને ખોટા ખોટું મગ ભાત ને શીરો કરું. હાલો ખાવું હોય તો. લાડવા ને ટણ નહીં બને. આટલું તો વાગી ગયા છે ને, 11 વાગી ગયા ને હજી હું નવરી નથી થઈ. બાને તૈયાર કરીને જવા. હા, મેં હજી તો બેહાડી દીધા છે. હજી મારે મંદિર ને બધું સાફ કરવાનું. પેલા આ માતાજીને તૈયાર કરી લઉં. કહું હું નાહી લઉં, ધોઈ લઉં, પછી માતાજીને મંદિર સાફ કરવાનું. આજ નોરતા છે તો બધું સાફ સુફ કરવું પડે. મંદિરમાં ચુંદડીયું ગુંદડીયું બધું બદલાવવું પડે માતાજીને. આપણે જેમ કપડાં નવા લઈએ રાખીએ, માતાજીને કપડાં નવા હોય. તો હાલો મિત્રો, આવજો. આગળના વિડીયોમાં બન્યા રહેજો. સીતારામ. હજી તો નવરી થઈ અને બેઠી તો 11:30 થઈ ગયા. બાને નવરાવી લીધા, તોરાવી લીધા. એનું બધું સાફ આજે ઘર સફાઈ અભિયાન કરી લીધું. ઘરની અંદર બધું સ્વચ્છતા અભિયાન કરી લીધું. અને રુદ્રભાઈ રિહાણા છે, એને લેવી સાયકલ, પણ એને બાપો લઈ નથી દેતો.
હવે હું કહીશ ને તો જ લઈ દે છે, ત્યાં સુધી લઈ દે એવું લાગતું નથી. કેટલા હજાર ની આવે પૂછ્યું પેલા? હે? 4.5. આથી 4.5 માં હું તારું ગહાઈ જઈશ? લઈ દે છોકરા. અહીંયા મને કે જો પડ્યો હોય કાલે. ક્યાં બતાય જોઈ? હા હવે કહી નાખ્યું ને. જો તો કેમ કેવો નથી પડ્યો? પડ્યો? સાયકલ માંથી પછી કેમ લઈ દેવી? સાયકલ માંથી જ પડ્યો. ધ્યાન નહીં રાખ્યો તો આ તો બહુ ગેર બોલી સાયકલ ફૂલ આલી. ત્યાં કે તો બતાવજો આમ કરતા. ઈ ઓલું કારું થઈ ગયું છે. જો તો કેવો સોલા પડ્યો? બહુ કઈ વાંધો નથી, એટલું છોકરા તો પડે ને મોટા થાય. ધ્યાન રાખતો હોય તો કાં વાંધો છે? હે? સાયકલ આગળ પડી બ્રેક મારો ગેર સાયકલ એ આઠની ઓલી કઈ માને કહો છો? હે? આમ કરતા આ મને આંગળી જોવા દેજો ઈ. ચોકલેટ બોકલેટ નથી દેવાની તો ભાગી આવે. ચોકલેટ મીઠું મોટું કરાવો તમે. ચોકલેટ તો કઈ સેફ નહીં ઘરમાં. ભગવાનની પ્રસાદની જરૂર ને જીવતાને ખવડાવે. ભગવાનને કઈ ખાવાની ચિકન પ્રસાદ બનાવો જો હે ને, ચોકલેટ ના હોય તો વાંધો નથી કાઢી. કઈ રુદ્ર તારી આવની ચોકલેટ ખવડાવાય. હે? ચોકલેટ ખવડાવાય તારી આવની. હા. તો ચોકલેટ ખાવી હોય તો લઈ આવી દો કઈ બધી દુકાનેથી. ના રે ને. હમણાં તો અમારા હેમંતભાઈ બિસાડે દુકાન બંધ કરી દીધી ને હું દુઃખી થઈ ગઈ. કઈ ઈ દુકાન બંધ કરીને અમદાવાદ વહી ગયા તો મારે આમ સેટ જવું પડે. કઈ જીવતી વસ્તુ લેવી હોય ને તો એમ ધક્કો તાર થાય. દુકાન નાખી દેવી ને તમારે. હા હવે એક ઈ બાકી છે, તમે ઈ કરાવી લો. તમારે ઉપાધિ જ નહીં કઈ લેવા હા, જવાનું. મને વિચાર છે કઈ એક સટમ નાખી હમ. રીંગણા ને બટેટા ને ટમેટા ને શાકભાજી ને ચોકલેટ ને છોકરાને બોરીયું ને બિસ્કિટ ને ઈ એક કરું. બાકી વિડિયા એવું કઈ રહ્યું નથી. વિડિયો ઉતરી જાય. હા કઈ આવી રાખે હા. વિડીયો બનાવી રાખું. હા. શાકભાજી લેવા બે. તો કેવો પ્લાન છે મારો? તારો પ્લાન તો છે જ કે દહેડા જિંદગી આખી બધાયનો પ્લાન એવો જ છે. જોશના જિંદગી આખી જીવતા સુધી દહેડા જ કરે રાખ, પણ હવે હું કરવાની નથી કામ. કઈ કામ તો કરવાનું હોય ને. નહીં બહુ થઈ ગયું. પરજાન ઠેકાણે પાડી દીધી. એક જ હવે મારું ધ્યેય છે, બા વયા જાય. સાંભળજો યુટ્યુબ ફેમિલી, હવે એક જ ધ્યેય છે, બા વયા જાય એટલે મેં મારી જગ્યા ગોતી લીધીશ. પછી જય સીતારામ. આપણે પૂરું સંસારમાંથી સંન્યાસ લઈ લેવો છે. ના રે ના. બહુ જીવી લીધું. બહુ જાજી જંજાળ મોહ માયા આ બધું દુઃખદાયક છે. બહુ જાજુ મોહ માયામાં ચોટાઈ નહીં. દુનિયાનો દરેક સંબંધ છે ને, દુનિયાનો દરેક સંબંધ દુઃખ સિવાય કઈ આપતો જ નથી. એટલે બહુ મોહ માયામાં નહીં. જય હો દ્વારકાધીશ. વૃંદાવનમાં વયું જાઉં. વૃંદાવન જાઉંગી સખી મેં લોટ કે ના આऊंगी. પછી ત્યાં બેઠી બેઠી ઈ ગીત ગાઈશ. જો તું કેતું જાવ. બસ બહારની આત્માને શાંતિ મળે. બહારની મારી ફરજ છે એ પૂરી કર્યા વિના ક્યાંય નહીં જાઉં. પછી તો અજીતને તો ચિંતા નથી કઈ. બાયું ઓછી વસવાય કે બાયું દે જગ્યા ગોતી લેવાની. અમે મહીપતસિંહે વૃદ્ધાશ્રમ ખોલ્યો જ છે. ત્યાં ઘણા વૃદ્ધો આવે છે. બધાય વૃદ્ધો છે ને એકય વૃદ્ધો મહીપતસિંહ ચૌહાણની એક ચેનલ છે મિત્રો. લગભગ બધાય મારાથી વધારે વાકેફ છો તમે. ખેડા જિલ્લાના લવાલ ગામની અંદર હા 200 તાલુકો. સરસ મજાનું ભાઈનું કામ છે. દુખિયારા મા બાપ છે, જેના સધર દીકરા મા બાપને સાચવતા નથી. લાજ શરમ ને મરી જવા જેવું દીકરાઓને છે. આવા દીકરાઓ જે મૂકી આવે એને પણ તોય સાચવે છે દીકરા તરીકે. તો હવે કઈ કોઈ વૃદ્ધોને ચિંતા નથી કઈ બાપા છોકરા નહીં સાચવે તોય વૃદ્ધો વયા જાહે ગમે ત્યાં. મારે તો ચિંતા છે જ નહીં. હું જીવું ત્યાં સુધી મારું કરી લઉં ને એટલી મારે એમ શક્તિ છે. ઉપાધિ નથી. બધા આવી શક્તિ રખાય જ. કોઈ દિવસ છોકરાઓના આધીન જીવન ન જીવે. સાચી વાત ને રુદ્ર? રુદ્ર આ પાડે. સાચી વાત ને કે ખોટી વાત? ઈ કે સાયકલ લઈ ગયો ને પછી બોલું નકા બોલે જ નહીં. હા ત્યાં સુધી બોલશે નહીં છોકરો. બેકાનું ગીત તો બોલ ને. સાયકલ લઈ ગયો ક્યાંથી આવે? તો સાયકલ લઈ ગયા નકર ન લીધો. સાયકલ ન લઈ દે એટલે ગીતય ન આવે. હાલો મારે ઘણું બધું કામ છે મિત્રો. આવજો. સીતારામ. આગળના વિડીયો બન્યા રહેજો. વૃદ્ધાશ્રમમાં જવાના હોય. હા જાઉં. વૃદ્ધાશ્રમમાં હું કરવા જાઉં?
તમે મસ્ત આ તો છે ન્યા જગ્યા એમ કોઈ માણસ દુખી હોય મા બાપના કોઈ દુઃખી ન હોય આ જગતમાં. જગતમાં કોઈ દુઃખી છે જ નહીં. આથી કહીને આપણે દુઃખ લઈએ, બાકી બધા સુખી જ છે. આપણે દુઃખ ન લેવા ટેન્શન લ્યો એ દુઃખી, ટેન્શન ન લેવાનું, મોજથી જીવો એટલે કોઈ દુઃખી નથી. જે માણસ ફરજ ભૂલે ને એ સુખી છે, ફરજમાં રહીએ ને એ દુખી છે. આ યુગનો નિયમ છે કે તમે કરો ને કામ તો દુખી. ખંભે નહીં કો કોથરો, દેહ મેલો મોકરો, ઈ માણસ સુખી છે. નરે ને કાંઈ નહીં હોય તો ભલે ન હોય તો ભલે ફકર ગીતારી કાંઈ લેવા ન કર દેવા. આપણા માણસને કઈ ચિંતા ના હોય, પણ આ સમાજનું જોઈને કંઈક મા બાપનું નામ તેમ બધું સમાજ ક્યાં પાંચમા બાજુ નાખવા આવે છે? એમનું જ જોવાનું. આપણે તો જે લાચાર અશક્ત માણસને કોઈ દિવસ આપણા સહારે જે માણસ જીવતો હોય ને એને રેઢું કોઈ દિવસ જિંદગીની અંદર મુકાય નહીં. આ વાત મારી સાચી હોય ને તો કમેન્ટ કરજો. આપણે સહારે જે માણસ જીવતું હોય ઈ ગળઢું, અને એ માણસની ફરજ જો આપણે છેલ્લે છેલ્લે ભૂલીએ ને એ આપણું જીવન બધું નકામું છે. હું તો એમાં માનનારી સ્ત્રી છું. પછી જેવા જેના વિચાર. તો આવજો હવે. બંધ કરો વિડીયો. કામ છે મારે ઢગલા. રસ માતાજીને ભોગ કરવાનો ટાઈમ થઈ ગયો છે. પછી કે 1 વાગે નો માતાજીને ભોગ કરાય. ઈ નહીં બોલે, બોલશે જ નહીં. હાલો આવજો બધાય.